હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પનીર ભુરજી રેસીપી. તો કઈ રીતના બને છે ચાલો તમને બતાવી. બન્યા રહો મારા વ્લોગ પર. હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મેં અહીંયા કાંદા લીધેલા છે, કોથમીર, ટામેટા, તીખા મરચાં, મોળા પણ મેં લીધેલા છે, આદુ લસણ મરચાંની પેસ્ટ અને છીણેલું પનીર લીધેલું છે, અને આપણે સુહાના પનીર ટીકા મસાલા મિક્સ બજારમાં મળે તે લીધેલું છે, અને એક વાટકી આપણે દૂધ લીધેલું છે. તો આ રીતના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લેવાના છે. આપણે રેસીપીની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે ટમેટાનું મોટું કટિંગ કરીને આપણે ગ્રેવી બનાવી લેવાની છે મિક્સચરમાં. આ રીતના કટિંગ કર્યા બાદ આપણે કાંદા અને ટામેટાની ગ્રેવી કરી લેવાની છે મિક્સચરમાં. તો આપણે ટામેટાની ગ્રેવી કરી લીધી છે, અને આપણે કાંદાની પણ આવી જ રીતના ગ્રેવી કરી લેવાની છે. તો હવે આપણે કાંદાની પણ ગ્રેવી કરી લઈએ. આપણે ટામેટા અને કાંદાની ગ્રેવી બનીને તૈયાર છે. હવે આપણે આપણી રેસીપીને આગળ વધારશું, અને સૌ પ્રથમ આપણે એક તવીમાં તેલ લઈ લઈશું. તો મેં અહીંયા 4 થી 5 પાવડા જેટલું તેલ લઈ લીધું છે, અને હવે આપણે સૌ પ્રથમ ગેસ ઓન કરીશું, અને તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો હવે તેલ આવી ગયું છે. તો પહેલાં તેમાં આપણે આખું જીરું અને હિંગ નાખીશું. હિંગ અને જીરું નાખ્યા બાદ પછી આપણે તેમાં 2 આખા બાદિયા નાખીશું, અને થોડી વાર સુધી રહેવા દઈશું. હવે સૌ પ્રથમ આપણે જે કાંદાની ગ્રેવી કરી લીધી છે તે આપણે નાખી દઈશું. તો હવે આપણા કાંદા આછા બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. તો હવે આપણે તેમાં પહેલાં ધાણા જીરું નાખીશું, પછી આપણે તેમાં હળદર નાખીશું, અને થોડું મીઠું નાખી અને પછી થોડી વાર સુધી હલાવતા રહેવાનું છે. હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવેલી છે તેમાં ઉમેરી દઈશું, અને ફરીથી આપણે 4 થી 5 મિનિટ સુધી આપણે શાકને હલાવતા રહેવાનું છે. હવે આપણે કાંદામાં આછો બ્રાઉન કલર આવી ગયો છે, અને તમે જોઈ શકો છો તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં ટામેટાની ગ્રેવી કરેલી છે તે આપણે ઉમેરી દઈશું, અને હવે તેમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. હવે આપણે જે કાંદા અને ટામેટાની ગ્રેવી નાખી હતી તે સરસ મજાની પાકી ગઈ છે, અને તમે જોઈ શકો છો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે રેસીપી આગળ વધારીશું. તો
હવે આપણે આને થોડી વાર આમ ચડવા દઈશું અને આપણે જે દૂધ લીધેલું હતું તેમાં હવે આપણે જે તૈયાર બજારમાં મળે તે મસાલો લીધેલો છે પનીર ભુરજીનો, તે હવે આપણે 2 ચમચી દૂધમાં ઉમેરી અને એની પેસ્ટ બનાવી લેવાની છે. દૂધ અને મસાલાની પેસ્ટ બનીને તૈયાર છે. હવે આપણે શાકમાં મરચું નાખી દેવાનું છે. મેં અહીંયા મોળું મરચું લીધેલું છે. જો તમે તીખું ખાતા હો તો તમે તીખું મરચું પણ લઈ શકો છો અને કાશ્મીરી મરચું પણ નાખી શકો છો, તેથી કલર સરસ મજાનો આવે છે. જો આપણે કલર સરસ આવી ગયો છે, હવે આપણે જે દૂધ અને મસાલાની પેસ્ટ બનાવી છે તે હવે આપણે શાકમાં ઉમેરી દેવાની છે અને શાકમાં ઉમેર્યા બાદ આપણે તેને થોડી વાર સુધી હલાવતા રહેવાનું છે અને સરસ મજાનો કલર ના આવે ત્યાં સુધી આપણે તેને પાકવા દેવાનું છે. તો આપણે હવે શાકમાં સરસ કલર આવી ગયો છે અને હવે આપણે તેમાં વધેલો આપણો મસાલો હતો તે આપણે મિક્સ કરી લેવાનો છે અને મિક્સ કરી અને થોડી વાર શાકને પાકવા દેવાનું છે. હવે મેં જે પનીર અહીંયા છીણીને લીધેલું છે તે આપણે નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે પનીર ભુરજીનું શાક બનીને એકદમ તૈયાર છે અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા બાદ મેં જે અહીંયા કોથમરી સમારીને લીધેલી છે તે આપણે શાકમાં નાખી દેવાની છે અને તમે આ શાકને સાદી રોટલી, નાન અને તાંદૂળ રોટલી સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી પનીર ભુરજી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને મારા વિડીયો પસંદ હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે આપણે એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.